સૌથી પહેલાં કોઈ પણ પેશન્ટ તમારી પાસે આવે, તમે બધા કઈ કઈ જગ્યાએ વર્તી આપણી મેઇન વસ્તુ ઓરલ કેન્સર માટે આપણે કેવી રીતે અવેરનેસ જાગૃતતા લાવી એના વિશે છે, બરાબર છે. હવે એકદમથી હું કહું કે આનામાં કેન્સર છે તમે તો ડાયગ્નોસ ના કરી શકો, પણ એવું તો શું છે કે જે હું તમને જણાવું જેનાથી તમને લાગે કે અમને સમજાય કે મોકલીએ મેડિકલ કોલેજ કે નજીકના ડૉક્ટર પાસે, બરાબર ને. બહુ સીધી સાદી વાત છે કે મોઢાના જે કેન્સર હોય એ કઈ 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 જગ્યાએ થાય, ઓરલ કેન્સર જે હોય એ કઈ કઈ જગ્યાએ થાય? જીભની ઉપર, કાનની પછી ગલી અંદરની વાત, પછી કોટની અંદરની વાત, કોટની અંદર આ બાજુ પણ કા બીજે ક્યાં જીભની નીચે જીભની નીચે, કરેક્ટ, જેને આપણે ફ્લોર ઓફ ધ માઉથ હે ને. અને ફ્લોર ઓફ ધ માઉથમાં તો બહુ કોમન છે વેન્ટ્રલ સરફેસ ઓફ ટંગ, એટલે જીભની જે નીચેની સપાટી છે એના પર બહુ કોમન છે, બરાબર છે. એટલે સૌથી પહેલી વાત કે તમારે પેશન્ટને શું પૂછવાનું, શેની આદત છે, શેની આદત છે, શાની શાની હોય આદત, તમાકુ પાન બીડી ગુટખા સિગરેટ થોડી મહિના ગુટખા હોય આદત છે, તમાકુ પાન બીડી ગુટખા સિગરેટ થોડી, તો તમાકુ સાથે શું મિક્સ કરવામાં આવે, ચૂનો. ચૂનો જ્યારે મિક્સ કરવામાં આવે ત્યારે એને લોકો એક જગ્યાએ રાખે હે ને, એ જગ્યાએ રાખે, એ જગ્યાએ ચામડીનો ફેરફાર ચાલુ થાય. એ વસ્તુ આપણા માટે બહુ અગત્યની કે ભાઈ શાની આદત છે, તમાકુ ખાવું ના, તમાકુને ચૂનો, હા તો ક્યાં દબાવો એ જગ્યાએ જોવું તમારે. તો વ્હાઇટ કલરનું બી, વ્હાઇટ કલરનું કોઈ પણ ચાંદી હોય એની સાથે મિક્સ હોય રેડ, વ્હાઇટ એન્ડ રેડ, એને કહેવાય એરિથ્રોપ્લેસિયા હે ને. વ્હાઇટ કલર હોય એને કહેવાય લ્યુકોપ્લેસિયા. કોઈ પણ વ્હાઇટ કલરનું સાદી સીધી વાત કે કોઈ પણ અંદર બદલાવ હોય ચામડીમાં જે વ્હાઇટ કલરનો હોય કે વ્હાઇટ એન્ડ રેડ મિક્સ હોય, છાતું હોય, હા છાતું, ચાંદુ કશું પણ ચાંદુ ના હોય લોહી ના નીકળતું હોય તો વ્હાઇટ કલર દેખાય છે. સામાન્ય કરતા અલગ લાગે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે અમારું, આને કહેવાય માઉથપિયર, બરાબર છે. આનાથી તમે માસી આ ચાલુ કરો, આ બકલ ચોખ્ખો છે, હા ચિંતા ના કરો, આ બકલ અંદર છે, બરાબર, એટલે ગાળની અંદરની ચામડી આ બકલ મિશ્રતા છે, બરાબર છે. હવે મોટે ભાગે તમાકુ અહીંયા લોકો દબાવતા હોય, એટલે તમારી પાસે હશે આઈસ્ક્રીમ કેન્ડી સ્ટિક લાકડાની સળી, એનાથી તમે ખાલી આમ કરીને જોઈ લો કે હા એક વસ્તુ હોય કે આમ ખેંચવાથી જતું નથી, પણ આમ કરવાથી રહે એ જગ્યાએ, એ લ્યુકોપ્લેસિયા હોય, બરાબર. અને એ જ્યાં તમાકુને ચૂનો દબાવતા જગ્યાએ બહુ કોમન છે, બરાબર છે. અહીંયા હોય પ્લેસમેન્ટ મોટે ભાગે અહીંયા બી હોય, ઘણા અહીંયા પાછળ દબાવતા હોય. તમે પૂછ્યું એકવાર કે તમાકુને ચૂનાની આદત છે તો એના માટે તમારે આ જોવાનું અને એને જલ્દીમાં જલ્દી રેફર કરવાનું, કારણ કે તમને કોઈ પણ કલરનું દેખાય અંદર ફેરફાર ચાલુ થઈ ગયા છે. સેકન્ડ થિંગ, બીજી આદત શેની હોય, સિગરેટ અથવા બીડી, બરાબર. તો સિગરેટ અથવા બીડીમાં મોટે ભાગે આ ગાળનું નથી હોતું, એમાં હોય છે તાળવાનું. તાળવાની તપાસ આપણે કરવી પડે, તાળવામાં ગ્રે કલર કે વ્હાઇટ કલરનું કંઈ પણ દેખાય રેફર કરો, કારણ કે જે પ્રકારની તમાકુની વસ્તુની આદત હોય એ પ્રકારનું તમને જોવા મળે, બરાબર છે. સિગરેટ કે બીડી હોય તો તાળવા પર જોવો, બરાબર. ગાલની ચામડી તો જોવાની જ છે, આ ગાલની ચામડી, આ હોઠની અંદરની ચામડી, બરાબર. આ તાળવું અને પેશન્ટ તમારે સોફ્ટ પહેલે તાળવાની પાછળનો ભાગ છે એમને નહીં દેખાય, પેશન્ટ પણ આ તરત જ દેખાય એ ભાગ હલકો હોય, જ્યારે તાળવું હલે નહીં. જીભ આગળનો તો હાડકાની કલર હોય, હા બોલો તો પાછળ તરફ હલે, તમે જોવો આ ચાલુ કરો લાઈટ. હવે જીભ બતાવો, તો જીભની લેટરલ બોર્ડર ઉપર આવી, હા મને નથી કીધું, ના મને નથી કીધું, એટલે કે બહાર કાઢો જીભ. આ છે લેફ્ટ લેટરલ બોર્ડર અને આ છે રાઈટ લેટરલ બોર્ડર, એના પણ બહુ કોમન છે, બરાબર.
હવે એ તમાકુ એક પ્રકાર તમાકુ ચૂઈંગ ટોબેકો એટલે જે વિમલ હોય અને જે સોપારી મિક્સ હોય એ બધા ચાવતા હોય ચાવવાથી ક્યાં થાય ખોરાક ક્યાં થાય? જીભ અને ગાલી બરાબર છે. ત્યારે સિગરેટ ને બીડી કે તો તમારે ચાવવું પડે બરાબર છે. પછી ખેની જીભની નીચેનો ભાગ આપણે ત્યાં ગુજરાતમાં નથી આવતો. આ બધું એક્ઝામિનેશન કરવાનું બહુ જ સાદી એકદમ સિમ્પ્લિફાઈડ લેંગ્વેજમાં તમને કહું. વ્હાઇટ, બ્રાઉન, ગ્રે, બરાબર, થોડું ડાર્ક બ્લેક, રેડ, યલો, આ કલરનું કશું બી દેખાય મગજ ના લગાવશે. એને મોટિવેટ કરો ડૉક્ટર પાસે જાઓ. સિમ્પલ. તમાકુની આદત પૂછો, કેટલા વર્ષોથી છે એ પૂછો ને કેટલી વાર થાય છે. ટોબેકો પ્લસ લાઈમ તમાકુનો ચૂનો 6 to 7 ટાઈમ્સ અડે 6 થી 7 વખત દિવસમાં 5 વર્ષથી લખો. એ પ્રમાણે જ એના ફેરફાર બરાબર. કશું બી અલગ દેખાય મૂકો. હવે લિમ્ફ નોડ એક્ઝામિનેશન જે છે એ પાછળ નીચે જવું, આ ઢીલું રાખો. આ જે છે આ નીચેનું જડવું છે મેન્ડિબલ કહેવાય અને એની બોર્ડરની અંદર આપણે જોઈએ તો આ સબ મેન્ડિબ્યુલર લિમ્ફ નોડ છે. બરાબર છે. આગળ જુઓ, આ સબ મેન્ટલ લિમ્ફ નોડ છે અને આ બાજુના સબ મેન્ડિબ્યુલર લિમ્ફ નોડ છે. અહીંયા સર્વાઇકલ આવે બરાબર, અહીંયા પેરોટિડ આવે, આ પોસ્ટ ઓર્બિક્યુલર આવે. એ બધા તમારે માર્કેટ નથી કરવાનું. મૂકો એમ કરો તો તમે ખાલી આદત પૂછો બરાબર. છોડાવવાની વાત ના કરો પણ ભાઈ તારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે, ડૉક્ટર સુધી પહોંચાડો ને બહુ ઇનફ છે. આવતા જ નથી આ તો કેન્સર. અને બીજી વાત કે તમાકુ સિવાય કદાચ કેન્સર થાય ના. આલ્કોહોલ જે છે એક ભાઈ તમાકુ ખાય છે, આ ભાઈ તમાકુ આલ્કોહોલ થાય છે, આનું જલ્દી છે એટલો જ ફરક છે. તમાકુ સિવાય શેનાથી કેન્સર થાય? મોઢામાં કંઈ પણ વાગે તૂટેલો દાંત, તૂટેલી કેપ હોય, તૂટેલું ચોખ્ખું, એનાથી પણ કેન્સર થાય છે. થોડી વાર એમાંથી થાય છે. કેવી રીતે કે મોઢામાં ચાંદુ પડ્યું, વાગ્યું, રૂજાય, એક ટાઈમે કંટ્રોલ વાગ્યું રૂજાયું ગાંઠ, અલ્સર કેન્સર આમાં થાય છે. કશું બી મોંમાં વાગે ના ચાલે. સમજી લેજો હે ને. એટલે આપણે ઓરલ કેન્સરની જ્યારે વાત કરીને તો એક બીજી બહુ કોમન છે કારણ છે એ વાગવું પણ છે. એમાં કશું બી વાગવું ના થાય એટલું તો આપણે જોઈ જ શકીએ ને કે આમ કંઈ દાંત તૂટેલો છે કે નહીં. હે ને બસ આટલું જ છે. આમાં કંઈ પૂછવું છે કોઈને? બોલો ને.